ભારત પાકિસ્તાન સંઘર્ષના કારણે આઈપીએલ મુલતવી। બીસીસીઆઈએ નવી તારીખો નથી જણાવી। 12 લીગ મેચ થવાની બાકી। ભારત પાકિસ્તાનના સંઘર્ષના કારણે બીસીસીઆઈએ આઈપીએલ સ્થગિત કરી દીધી છે। લીગ સ્ટેજની બાકીની 12 મેચ હવે રમાશે નહીં। ટૂર્નામેન્ટની ફ્લાઇટ 25 મેના રોજ યોજાવાની હતી। ટૂર્નામેન્ટની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી। એવું માનવામાં આવે છે કે દેશમાં શાંતિ સ્થાપિત થયા પછી જ આઈપીએલની બાકીની મેચો યોજવાનો નિર્ણય લેવામાં આવશે। પંજાબ દિલ્હી મેચ પણ રદ કરવી પડી। 8 મેની રાત્રે લગભગ 8:30 વાગે પાકિસ્તાને ભારતની જમ્મુ, પંજાબ અને રાજસ્થાન સરહદો પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો। આ દરમિયાન હિમાચલ પ્રદેશના ધર્મશાલા પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી। પ્રથમ બેટિંગ કરતા પંજાબે 10.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા। ત્યારબાદ મેદાનની ફ્લડલાઇટ બંધ કરી દેવામાં આવી અને દર્શકોને ઘરે મોકલી દેવામાં આવ્યા। યુદ્ધની સ્થિતિને કારણે શહેરમાં બ્લેકઆઉટ લાવવામાં આવ્યું અને મેચ રદ કરવામાં આવી।